નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવદિયા। આપણે જોઈએ છે કે હાલ 19 ડિસેમ્બરે બાર એસોસિએશનની ચૂંટણી છે। અલગ અલગ જે પેનલો છે એ લડવાની છે મુદ્દાઓને લઈને, અને ખાસ આપણે જોતા હોય છે કે જ્યારે લોકોના મુદ્દા હોય છે ત્યારે વકીલ એક મધ્યસ્થી બની અને કોર્ટ સુધી એક પ્રયત્ન કરતા હોય છે કે લોકોને ન્યાય મળે। આવી જ રીતના જે વકીલો છે એમની પણ પેનલ હોય છે। આખા વર્ષ દરમિયાન જે પેનલ ચૂંટાય છે તેમને વકીલોના પ્રશ્નોનું સમાધાન લાવવાનું હોય છે અને ઘણા બધા કાર્યો કરવાના હોય છે। ત્યારે આપણી સાથે છે આજે આરબીએ પેનલ અને પેનલના પ્રમુખ સાથે આપણે સીધી વાત કરવી છે। સુમિતભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। સૌથી પહેલા તો તમારી જે પેનલ છે લડવાની છે, કયા મુદ્દાઓને લઈને લડવાની છે, કેટલા સભ્યો છે, તેના વિશે માહિતી આપજો। પહેલા તો BS9 ન્યૂઝ દ્વારા અમારી આરબીએ પેનલને બોલાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર। અમારી આરબીએ પેનલ છે એમાં પ્રમુખમાં હું સુમિત વોરા, ઉપપ્રમુખમાં બિમલભાઈ જાની, સેક્રેટરીમાં નિલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરીમાં જયેન્દ્રભાઈ ગોંડલિયા, ટ્રેઝરરમાં પ્રગતિ માકડિયા અને લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતનભાઈ મન, એવી રીતે હોદ્દેદારોમાં ઉમેદવારી નોંધાવેલી છે। અને એવી જ રીતે 7 કારોબારી સભ્યો અને 3 મહિલા અનામતમાં 3 મહિલાઓએ ઉમેદવારી આરબીએ પેનલમાંથી નોંધાવી છે। સુમિતભાઈ, તમારી પાસેથી સમજવું છે કે કયા મુદ્દાઓને લઈને તમારી પેનલ છે લડવાની છે અને કાર્ય કરવાની છે। અમારી આરબીએ પેનલ છે પોઝિટિવ વિચારધારા ધરાવતી પેનલ છે। અમે કોઈ દુષ્પ્રચાર કે એવો કંઈ કરવાના નથી। અમારી આરબીએ પેનલનો એક જ સિદ્ધાંત છે કે જુનિયર વકીલો જે આજે વકીલાતના ક્ષેત્રમાં નવા આવ્યા હોય એને ખૂબ જ તકલીફ પડતી હોય છે। એ તકલીફો અમે નિરાકરણ લાવશું, તેમજ જુનિયર વકીલોમાં વકીલાતના ક્ષેત્રમાં તેમની સ્કિલ કઈ રીતે ડેવલપમેન્ટ થાય એના અમે પૂરતો પ્રયત્ન કરવાના છીએ। તેમજ જુનિયર વકીલો છે એના માટે અમે લીગલ અવેરનેસના પ્રોગ્રામ કરી અને એમાં વધુમાં વધુ જ્ઞાન કઈ રીતે મેળવે એવા પણ અમે પ્રયત્નો કરવાના છીએ। તેમજ આજે બાર એસોસિએશનમાં તેમજ અન્ય ક્ષેત્રમાં વકીલોને ઘણી મુશ્કેલી પડતી હોય છે, એના અમે પ્રાથમિક જે પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ કરવાના છીએ। તેમજ અમારી આખી આરબીએ પેનલ છે એવો પણ પ્રયત્ન કરશે કે વકીલોમાં કંઈક ને કંઈક નવું થાય, એના પ્રશ્નો તાત્કાલિક ઝડપથી નિકાલ આવે। તેમજ આખા વર્ષ દરમિયાન અમે વકીલો માટે મેડિકલ કેમ્પ યોજવાના છીએ। ગયા વર્ષે હું ઉપપ્રમુખ હતો પરેશભાઈ મારું સાથે, ત્યારે અમે નેશનલ લેવલનો લીગલ સેમિનાર કર્યો હતો। એ જ સેમિનાર ફરીવાર અમે નેશનલ લેવલનો સારામાં સારો આ વર્ષે પણ કરવાના છીએ। વકીલોને વધુ સેમિનાર દ્વારા જ્ઞાન મળે એના પૂરતા પ્રયત્નો કરવાના છે। મેડિકલ કેમ્પ કરીને તેમજ વકીલો માટે પ્રવાસનું આયોજન કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાના છીએ। તેમજ જે અન્ય પ્રશ્નો છે તેનું પણ અમે આયોજન કરવાના છે। સુમિતભાઈ, નવી કોર્ટ બિલ્ડિંગ બની છે તો ત્યાં કેવી વ્યવસ્થાઓ છે કે જે તમે તમારી પેનલ કદાચ ચૂંટાય તો તમે એ વ્યવસ્થાઓ કરશો? અત્યારે અમારે જે પુરુષોનો બારરૂમ છે તેમાં સગવડતા છે। અત્યારે જે મહિલા બાર એસોસિએશન છે એના જે રૂમો છે એમાં થોડીક તકલીફો છે, તે તકલીફો અમે દૂર કરી મહિલા બાર એસોસિએશનના રૂમો છે અદ્યતન બનાવવાના છે। તેમજ ઈ લાઇબ્રેરી સારામાં સારી ડેવલપમેન્ટ થાય એના પણ પ્રયત્નો કરવાના છીએ। ખાસ કરીને આપણે જોયું કે હાલમાં જે સંદીપભાઈ વેકરિયાએ રાજીનામું અથવા સસ્પેન્શન થયું તો શું હતી સમગ્ર ઘટના? સંદીપભાઈ વેકરિયા છે એ અવારનવાર રાજીનામા આપવાની ટેવવાળી વ્યક્તિ છે। કારણ કે આની અગાઉ પણ એ બકુલભાઈ રાજાણીની પેનલમાં હતા, ટીમમાં હતા, બોડીમાં, ત્યારે પણ એને લાઇબ્રેરી સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું હતું। અને આ વખતે સેક્રેટરીમાં હતા અને આ સેક્રેટરીમાં એને રાજીનામું આપ્યું છે। હવે કોઈ પણ વ્યક્તિ છે બાર એસોસિએશનમાં ચૂંટાઈને આવે તેની ફરજ છે બાર એસોસિએશનમાં 2 કલાક ટાઈમ આપવાનો। અને આ સેક્રેટરીની પોસ્ટ એવી છે એ પ્રમુખ કરતાં પણ મહત્વની પોસ્ટ છે। કારણ કે સેક્રેટરીએ બાર એસોસિએશનમાં સતત હાજરી આપીને વકીલોના જે પ્રશ્નો હોય એનું તાત્કાલિક નિરાકરણ લાવવાનું હોય છે। આ સંદીપભાઈ વેકરિયા ચૂંટાઈને આવ્યા પછી બાર એસોસિએશનમાં કોઈ દિવસ હાજરી આપી નથી અને બીજાના કહેવાથી એને રાજીનામું આપ્યું છે। એની સાથે જ બીજા 3 વ્યક્તિ અન્ય ચૂંટાયા હતા, એને પણ કહેવામાં આવ્યું હતું કે તમે રાજીનામું આપો, પણ એ 3 વ્યક્તિએ રાજીનામું ન આપ્યું।
પણ આ સંદીપભાઈ વેકરિયાએ એના આકાઓનો હાથો બની રાજીનામું આપ્યું છે અને ખોટા બાર એસોસિએશન ને બાર એસોસિએશનના હોદ્દેદારો વિશે ખોટા આક્ષેપો કર્યા છે. એટલે આ સંદીપભાઈ વારંવાર રાજીનામું આપવાની ટેવવાળી વ્યક્તિ હોય એટલે ખોટી રીતે એને બીજાની દોરવાઈથી રાજીનામું આપેલ. ખાસ તમારી જે પેનલ છે શું કામ એને વકીલો વોટ આપશે એવો કયો મુદ્દો છે અને શા માટે આપવો જોઈએ અને વકીલોને તમે શું સંદેશ આપવા માંગશો? વકીલોને એટલો સંદેશ આપવા માંગુ છું અને વકીલો જાણે છે કે અમારી જે પેનલ છે એ કાર્ય કરવા વાળી પેનલ છે, ખાલી કોઈ વાયદા આપવા વાળી નથી. અમે ગયા વર્ષે જે વાયદા આપ્યા હતા એ અમે પૂરા કર્યા હતા. આ વર્ષે પણ અમે વકીલોને કહીએ છીએ કે અમે આ વખતે ભવ્યથી ભવ્ય સેમિનાર કરવાના છીએ, સ્પોર્ટ્સ એક્ટિવિટી સારામાં સારી કરવાના છીએ, મેડિકલો કેમ્પ કરવાના છીએ, તેમજ પ્રાથમિક પ્રશ્નો વકીલોના તાત્કાલિક પૂરા કરવાના છીએ, જેથી બધા વકીલોને મારી રિક્વેસ્ટ છે અમારી આખી આરબીએ પેનલને બહુમતીથી જીતાડે એવી પ્રાર્થના કરું. જે પ્રમાણે વાત કરી કે જે વકીલોના મુદ્દા છે અને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે અને સાથે જ વકીલોનો વિકાસ કઈ રીતે થઈ શકે, અલગ અલગ એક્ટિવિટી પણ પેનલ કરવાની છે. એટલે આગામી 19 તારીખે જ્યારે ચૂંટણી યોજાશે અને પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કઈ પેનલ છે તેને વકીલોએ ચૂંટી છે. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં.